સિંધુ ખીણ સંસ્કૃતિ એ ભારતની પ્રાચીન અને અતિ મહત્વની સંસ્કૃતિ છે. સિંધુ ખીણ સંસ્કૃતિના મોટાભાગના અવશેષો એ સિંધુ નદીના કિનારે મળી આવેલા છે. આથી આ સંસ્કૃતિને સિંધુ ખીણ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો હડપ્પા ખાતેથી મળી આવેલા હતા. આથી આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે આપણે ભાગ 1માં સિંધુ ખીણ સંસ્કૃતિ પર 50 MCQ પ્રશ્નોની ચર્ચા કરશું. પહેલો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો સિંધુ સભ્યતાને હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. આથી જવાબ આવશે એ, હડપ્પીય સભ્યતા. સિંધુ ખીણ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો હડપ્પા ખાતેથી મળી આવેલા હતા. આથી આ સંસ્કૃતિને હડપ્પીય સંસ્કૃતિ અથવા તો હડપ્પીય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું સ્થળ ગુજરાતમાં આવેલ છે? તો મોહેન્જો-દડો અને હડપ્પા આ બંને સ્થળો એ પાકિસ્તાનમાં આવેલ છે, જ્યારે કાલીબંગા એ ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું છે અને ધોળાવીરા એ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે ડી, ધોળાવીરા. અને ધોળાવીરા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. અહીં હડપ્પીય સભ્યતાના મુખ્ય સ્થળો નકશામાં દર્શાવેલા છે, જે આપણે જોઈએ. હડપ્પા, મોહેન્જો-દડો અને ચાન્હુ-દડો આ ત્રણેય સ્થળો એ પાકિસ્તાનમાં આવેલા છે, જ્યારે દેસલપુર, ધોળાવીરા, સુરકોટડા, રોજડી, લોથલ, રંગપુર અને ભાગા તળાવ આ બધા સ્થળો એ ગુજરાત રાજ્યમાં આવેલા છે. જ્યારે કાલીબંગા, તો કાલીબંગા એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. બીજું સ્થળ છે આલમગીરપુર, તો આલમગીરપુર એ ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું છે. જ્યારે રાખીગઢી અને બનવાલ આ બંને સ્થળો એ હરિયાણા રાજ્યમાં આવેલું છે. અને રોપર, તો આ સ્થળ એ પંજાબ રાજ્યમાં આવેલું છે. ત્રીજો પ્રશ્ન છે, હડપ્પા નગરની શોધ ક્યારે થઈ હતી? તો હડપ્પા નગરની શોધ ઈસવીસન 1921માં થઈ હતી. આથી જવાબ આવશે સી, ઈસવીસન 1921. ચોથો પ્રશ્ન છે, મોહેન્જો-દડોની શોધ ક્યારે થઈ હતી? તો મોહેન્જો-દડોની શોધ 1922માં થઈ હતી. આથી જવાબ આવશે બી, 1922. પાંચમો પ્રશ્ન છે, મોહેન્જો-દડો સ્થળ કઈ નદીના કિનારે આવેલું છે? તો મોહેન્જો-દડો એ સિંધુ નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે એ, સિંધુ. છઠ્ઠો પ્રશ્ન છે, હડપ્પા નગર કઈ નદીના કિનારે આવેલું છે? તો હડપ્પા નગર એ રાવી નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે એ, રાવી. અહીં સિંધુ ખીણ સંસ્કૃતિના મુખ્ય સ્થળો આપેલા છે, જેમાં આપણે જે અતિ મહત્વના સ્થળો છે એની ચર્ચા કરશું. પહેલું સ્થળ છે હડપ્પા. તો હડપ્પા એ 1921માં શોધાયું હતું અને હડપ્પા સ્થળ છે એ રાવી નદીના કિનારે આવેલું છે. હડપ્પા સ્થળના શોધકર્તા દયારામ સાહની અને માધવ સ્વરૂપ વત્સ હતા અને હડપ્પા એ હાલ પાકિસ્તાનના મોન્ટગોમરી જિલ્લામાં આવેલું છે. બીજું સ્થળ છે મોહેન્જો-દડો. તો મોહેન્જો-દડોની શોધ વર્ષ 1922માં થઈ હતી અને મોહેન્જો-દડો એ સિંધુ નદીના કિનારે આવેલું છે. તેના શોધકર્તા રખાલદાસ બેનર્જી હતા અને મોહેન્જો-દડો એ હાલ પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં આવેલું છે. ચોથા નંબરનું સ્થળ છે કાલીબંગાન. તો કાલીબંગાનની શોધ 1953માં થઈ હતી અને તે ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. બીલાલ અને બીકે થાપર તેના શોધકર્તા હતા અને કાલીબંગન એ અત્યારે રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. ત્યારબાદનું સ્થળ છે લોથલ. તો લોથલ એની શોધ ઈસવીસન 1955 તેમજ 1962માં થઈ હતી અને લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે અને લોથલના શોધકર્તા રંગનાથ રાવ હતા અને લોથલ એ અત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે. ત્યારબાદનું સ્થળ છે ધોળાવીરા. તો ધોળાવીરા સ્થળની શોધ 1991-91માં થઈ હતી અને ધોળાવીરા એ માનસર અને માનહર આ બે નદીના કિનારે આવેલું હતું. ધોળાવીરા સ્થળના શોધક રવિન્દ્રસિંહ વિષ્ટ હતા અને ધોળાવીરા એ અત્યારે ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલું છે. સાતમો પ્રશ્ન છે, હડપ્પા નગરની શોધ કોણે કરી હતી? તો હડપ્પા નગરની શોધ દયારામ સાહનીએ કરી હતી. આથી જવાબ આવશે બી, દયારામ સાહની. આઠમો પ્રશ્ન છે, મોહેન્જો-દડોની શોધ કોણે કરી હતી? તો મોહેન્જો-દડોની શોધ આર.ડી. બેનર્જીએ કરી હતી. આથી જવાબ આવશે એ, આર.ડી. બેનર્જી. નવમો પ્રશ્ન છે, સુક્તા ગેન્ડોરની શોધ ક્યારે થઈ હતી? તો સુક્તા ગેન્ડોરની શોધ 1927માં થઈ હતી. આથી જવાબ આવશે બી, 1927.
10મો પ્રશ્ન છે સૂકતા ગેંડોની શોધ કોણે કરી હતી? તો સૂકતા ગેંડોની શોધ R.L. સ્ટાઇને કરી હતી. આથી જવાબ આવશે સી, R.L. સ્ટાઇન. 11મો પ્રશ્ન છે સૂકતા ગેંડોર કઈ નદીના કિનારે આવેલું છે? તો સૂકતા ગેંડોર એ દાસ્ક નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે એ, દાસ્ક નદી. 12મો પ્રશ્ન છે કાલીબંગા કઈ નદીના કિનારે આવેલું છે? તો કાલીબંગા એ ઘગ્ગર નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે બી, ઘગ્ગર નદી. 13મો પ્રશ્ન છે લોથલની શોધ ક્યારે થઈ હતી? તો લોથલની શોધ ઈસવીસન 1955 થઈ હતી. આથી જવાબ આવશે એ, 1955. 14મો પ્રશ્ન છે લોથલની શોધ કોણે કરી હતી? તો લોથલની શોધ S.R. રાવે કરી હતી. આથી જવાબ આવશે સી, S.R. રાવ. 15મો પ્રશ્ન છે લોથલ કયા રાજ્યમાં આવેલું છે? તો લોથલ એ ગુજરાત રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે સી, ગુજરાત. 16મો પ્રશ્ન છે લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. આથી જવાબ આવશે એ, ભોગાવો. 17મો પ્રશ્ન છે ઈસવીસન 1931માં M.G. મજુમદારે કયા સ્થળની શોધ કરી હતી? તો ઈસવીસન 1931માં M.G. મજુમદારે ચાન્હુદડો નામના સ્થળની શોધ કરી હતી. આથી જવાબ આવશે ડી, ચાન્હુદડો. અને ચાન્હુદડો આ સ્થળ એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. 18મો પ્રશ્ન છે વર્તમાનમાં ચાન્હુદડો સ્થળ કયા દેશમાં આવેલ છે? તો ચાન્હુદડો એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. આથી જવાબ આવશે બી, પાકિસ્તાન. 19મો પ્રશ્ન છે ચાન્હુદડો કઈ નદીના કિનારે આવેલ છે? તો ચાન્હુદડો એ સિંધુ નદીના કિનારે આવેલ છે. આથી જવાબ આવશે સી, સિંધુ. 20મો પ્રશ્ન છે કાલીબંગાની શોધ ક્યારે થઈ હતી? તો કાલીબંગાની શોધ 1953માં થઈ હતી. આથી જવાબ આવશે એ, 1953. અને કાલીબંગા એ ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. 21મો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ ભારતમાં છે? તો હડપ્પા, મોહેન્જોદડો અને ચાન્હુદડો આ ત્રણેય સ્થળો એ પાકિસ્તાનમાં આવેલા છે, જ્યારે કાલીબંગા એ ભારતના રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે ડી, કાલીબંગા. 22મો પ્રશ્ન છે કાલીબંગા સ્થળ કયા રાજ્યમાં આવેલું છે? તો કાલીબંગા સ્થળ એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. આથી જવાબ આવશે એ, રાજસ્થાન. 23મો પ્રશ્ન છે સિંધુ ખીણ સંસ્કૃતિનું કયું નગર ગુજરાતમાં આવેલું છે? તો ધોળાવીરા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. બીજું છે રંગપુર, તો રંગપુર એ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. ત્રીજું છે રોજડી, તો રોજડી એ ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલું છે. અને ચોથું છે લોથલ, તો લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે. આમ ધોળાવીરા, રંગપુર, રોજડી અને લોથલ આ ચારે સ્થળો ગુજરાતમાં આવેલા છે. આથી જવાબ આવશે ઈ, ઉપરના તમામ. 24મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું સ્થળ નથી? તો મોહેન્જોદડો, હડપ્પા અને ધોળાવીરા આ ત્રણેય સ્થળો હડપ્પીય સભ્યતાના સ્થળો છે, જ્યારે અજમેર એ હડપ્પીય સભ્યતાનું સ્થળ નથી. આથી જવાબ આવશે ડી, અજમેર. 25મો પ્રશ્ન છે નીચેનામાંથી કયું હડપ્પીય સભ્યતાનું એક મહત્વનું બંદર હતું? તો લોથલ એ હડપ્પીય સભ્યતાનું એક મહત્વનું બંદર હતું. આથી જવાબ આવશે બી, લોથલ. અને લોથલ એ ગુજરાતના અમદાવાદ જિલ્લામાં આવેલું છે. 26મો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર નીચેનામાંથી કયા બંદર મારફતે થતો હતો? તો હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર એ લોથલ બંદર મારફતે થતો હતો. આથી જવાબ આવશે સી, લોથલ. 27મો પ્રશ્ન છે લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે? તો લોથલમાં ઈંટોના બનેલા માળખાને ધક્કો અથવા તો ડોકયાર્ડ કહેવામાં આવે છે. આથી જવાબ આવશે એ, ધક્કો. 28મો પ્રશ્ન છે ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ પુરાતત્વીય સ્થળ છે? તો ધોળાવીરા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. આથી જવાબ આવશે બી, કચ્છ. 29મો પ્રશ્ન છે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલ છે? તો ધોળાવીરા એ માનસર અને માનહર નદીના કિનારે આવેલ છે. આથી જવાબ આવશે બી, માનસર અને માનહર. 30મો પ્રશ્ન છે હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મથક કયું નગર હતું? તો કૃષિ ક્રાંતિનું મથક એ કાલીબંગન હતું. આથી જવાબ આવશે સી, કાલીબંગન. 31મો પ્રશ્ન છે
હડપ્પાકાલીન મોહરો પર કયા પશુની આકૃતિ સૌથી વધારે કોતરવામાં આવી છે? તો એક શીંગી બળદની આકૃતિ સૌથી વધારે કોતરવામાં આવી છે. આથી જવાબ આવશે એ, એક શીંગી બળદ. 32મો પ્રશ્ન છે, પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી ક્યાંથી પ્રાપ્ત થયેલ છે? તો પથ્થરના મણકા બનાવવાની ફેક્ટરી એ ચાન્હુદાડોમાંથી પ્રાપ્ત થયેલી છે. આથી જવાબ આવશે એ, ચાન્હુદાડો. અને ચાન્હુદાડો એ અત્યારે પાકિસ્તાનમાં આવેલું છે. 33મો પ્રશ્ન છે, હડપ્પાકાલીન લોકો કોની સાથે સમૃદ્ધ વ્યાપાર કરતા હતા? તો હડપ્પાકાલીન લોકો એ અફઘાનિસ્તાન, મેસોપોટેમિયા અને બહરીન આ ત્રણેય દેશના લોકો સાથે સમૃદ્ધ વ્યાપાર કરતા હતા. આથી જવાબ આવશે ડી, ઉપરના તમામ. 34મો પ્રશ્ન છે, હડપ્પા કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો અનાજના કોઠારો એ હડપ્પાનું વિશિષ્ટ લક્ષણ હતું. આથી જવાબ આવશે સી, અનાજના કોઠારો. 35મો પ્રશ્ન છે, લોથલ કયું વિશિષ્ટ લક્ષણ ધરાવતું હતું? તો જહાજ બનાવવાનો વાળો એ લોથલની વિશિષ્ટતા હતી. આથી જવાબ આવશે બી, જહાજ બનાવવાનો વાળો એ લોથલનું વિશિષ્ટ લક્ષણ હતું. 36મો પ્રશ્ન છે, ઈરાનની સીમા નજીક સ્થિત હડપ્પાકાલીન સ્થળનું નામ શું છે? તો ઈરાનની સીમા નજીક આવેલું હડપ્પાકાલીન સ્થળ સુક્તા ગેન્ડોર છે. આથી જવાબ આવશે બી, સુક્તા ગેન્ડોર. 37મો પ્રશ્ન છે, નીચેનામાંથી હડપ્પાકાલીન સ્થળમાં ક્યાંથી ઘોડાના અવશેષો મળ્યા છે? તો ઘોડાના અવશેષો એ સુરકોટડામાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે સી, સુરકોટડા. અને સુરકોટડા એ ગુજરાતના કચ્છ જિલ્લામાં આવેલું છે. 38મો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે તે જણાવો. તો 4 ઓપ્શન આપેલા છે, એક પછી એક જોઈએ. પહેલું છે લોથલ, તો લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. બીજું છે કાલીબંગા, તો કાલીબંગા એ ગગ્ગર નદીના કિનારે આવેલું છે. ત્રીજું છે હડપ્પા, તો હડપ્પા એ રાવી નદીના કિનારે આવેલું છે. અને ચોથું છે મોહેન્જોદડો, તો મોહેન્જોદડો એ સિંધુ નદીના કિનારે આવેલું છે. એ સતલજ નદીના કિનારે આવેલું નથી. આથી ડી ઓપ્શનની જોડ એ ખોટી છે. આથી જવાબ આવશે ડી. 39મો પ્રશ્ન છે, કયું હડપ્પાકાલીન નગર પશુપાલન માટે મોટું કેન્દ્ર હતું? તો નેસદી એ પશુપાલન માટેનું મોટું કેન્દ્ર હતું. આથી જવાબ આવશે એ, નેસદી. 40મો પ્રશ્ન છે, નીચેનામાંથી લોથલ અને ચાન્હુદડો સ્થળે કયો ઉદ્યોગ વધારે પ્રમાણમાં વિકસ્યો હતો? તો લોથલ અને ચાન્હુદડોમાં મણકા બનાવવાનો ઉદ્યોગ એ વધારે પ્રમાણમાં વિકસ્યો હતો. આથી જવાબ આવશે સી, મણકા બનાવવાનો. 41મો પ્રશ્ન છે, હડપ્પાકાલીન સભ્યતાને મળતા અવશેષો બીજા કયા દેશમાંથી મળી આવે છે? તો હડપ્પાકાલીન સભ્યતાને મળતા અવશેષો એ બીજા સુમેર દેશમાંથી મળી આવેલ છે. આથી જવાબ આવશે એ, સુમેર. 42મો પ્રશ્ન છે, હડપ્પાની ઈંટો મુખ્યત્વે કેવી રીતે બનાવવામાં આવતી હતી? તો હડપ્પાની ઈંટો મુખ્યત્વે ખુલ્લા બીબામાં બનાવવામાં આવતી હતી. આથી જવાબ આવશે એ, ખુલ્લા બીબામાં. 43મો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો નીચેનામાંથી કયા પ્રાણીની પૂજા વિશેષ કરતા હતા? તો સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો એ નંદી અથવા તો બળદની પૂજા એ વિશેષ કરતા હતા. આથી જવાબ આવશે એ, નંદી. 44મો પ્રશ્ન છે, હડપ્પાકાલીન લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો? તો વ્યાપાર એ હડપ્પાકાલીન લોકોનો મુખ્ય વ્યવસાય હતો. આથી જવાબ આવશે સી, વ્યાપાર. 45મો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું સ્થળ હડપ્પા સભ્યતા સાથે સંકળાયેલ નથી? તો લોથલ, કોટડીજી, રંગપુર આ ત્રણેય સ્થળો એ હડપ્પીય સભ્યતાના સ્થળો છે, જ્યારે પાટલીપુત્ર એ હડપ્પીય સભ્યતાનું સ્થળ નથી. આથી જવાબ આવશે ડી, પાટલીપુત્ર. 46મો પ્રશ્ન છે, સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો પાસે વાહન વ્યવહારના મુખ્ય સાધનો કયા હતા? તો બળદગાડું એ સિંધુ ખીણ સંસ્કૃતિના લોકો પાસેનું મુખ્ય સાધન હતું. આથી જવાબ આવશે સી, બળદગાડું. 47મો પ્રશ્ન છે, સિંધુ સભ્યતાનું મહારાષ્ટ્ર રાજ્યમાં કયું સ્થળ આવેલું છે? તો સિંધુ સભ્યતાનું મહારાષ્ટ્રમાં રાજ્યમાં આવેલું સ્થળ દૈમાબાદ છે. આથી જવાબ આવશે એ, દૈમાબાદ. 48મો પ્રશ્ન છે, નર્તકીની કાંસાની મૂર્તિ કયા હડપ્પીય સ્થળથી મળી આવેલી છે? તો નર્તકીની કાંસાની મૂર્તિ એ મોહેન્જોદડોમાંથી મળી આવેલી છે. આથી જવાબ આવશે બી, મોહેન્જોદડો. 49મો પ્રશ્ન છે, હડપ્પાકાલીન સંસ્કૃતિના લોકોના વસ્ત્રો મોટાભાગે શામાંથી બનેલા હતા? તો હડપ્પાકાલીન સંસ્કૃતિના વસ્ત્રો મોટાભાગે સૂતરમાંથી બનેલા હતા. આથી જવાબ આવશે એ, સૂતર.
50મો પ્રશ્ન છે, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? તો ખેડેલા ખેતરના પુરાવા કાલીબંગનમાંથી મળી આવેલા છે. આથી જવાબ આવશે સી, કાલીબંગન. અને કાલીબંગન એ રાજસ્થાન રાજ્યમાં આવેલું છે. થેન્ક યુ મિત્રો. મારા વિડીયોઝ તમને પસંદ આવે તો મારા વિડીયોઝને જરૂરથી લાઇક કરી અને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.